જો આપણે જંગલમાં આવી રીતે આ કાટોલા ઉગે છે. આપણે આવી ગયા છે અત્યારે કાટોલા ઉતારવા માટે. જો આ છે કંટોલા. બસ ઉતારમાં. અરે ભોસડી વાલા ચાચા मुझे देखाना उतारे कहीं नहीं। તો ભાઈ છે ને આ જંગલમાં કંટોલા ઉગે છે. કેમેરામેન જો આ લેડીઝ નો કાંઈ આવે ના આવે એવું કઈ. તો જય દ્વારકાધીશ મિત્રો, અમે આવી ગયા છીએ જંગલમાં કેમ્પિંગ કરવા માટે અને મારી સાથે નઢાભા છે આપણા નવા દોસ્ત, અને આપણે જોડે છે બુટાભા અને એક રામભા છે આપણી ભેગા, અને કેમેરામેન લાખા. અને એ જંગલની અંદરમાં કેમ્પિંગ કરવાના છીએ અને આખી રાત અહીંયા રહેવાના છે અને નવી રેસીપી બનાવવાનું છે. કંઈક બુટાભા નવું લઈને આવ્યા છે, જોઈ લઈએ શું છે. તો આપણે બનાવવાના છે જીમલભા જંગલી કાટોલા. જંગલી કાટોલા હોય જ ભાઈ. ખેડૂવામાં કોઈ ખેતી કરીને વાવીને પછી વેચે છે. આપણે અહીંયા વરસાદની સિઝનમાં મઠમાં હોય, જો બાવેડામાં હોય કટારામાં હોય, બતાવશું અને પછી અહીંયા બનાવશું. આ જંગલ છે પૂરો વિસ્તાર, એની અંદર કુદરતી રીતે ઉગે છે. જ્યારે વરસાદ થઈ જાય એટલે એ કંટોલા થઈ જાય છે. અમુક એને કકોડા પણ કહીએ છીએ, અમારી ભાષામાં તો એને અમે કંટોલા કહીએ છીએ. તો આજે એની નવી રેસીપી બનાવવાની છે. તમે કમેન્ટ કરજો આને શું કહો છો. હા, તમે કમેન્ટમાં કહેજો, જણાવજો અમને કે આ વસ્તુને તમે શું કહો છો. હાલો તો બતાવી શરૂ કરते हैं. જો આપણે જંગલમાં આવી રીતે આ કાટોલા ઉગે છે. આપણે આવી ગયા છે અત્યારે કાટોલા ઉતારવા માટે. પછી જોઈ લે જીમલભાઈ, અહીંયા બતાવ. હા, જશે બુટાભા લઈ લેતો. હા, હા ભાઈ, જો આ જંગલી કંટોલા છે ભાઈ. આનો જંગલી સ્વાદ છે ને કાટોલા. એક નંબર સ્વાદ હોય આનો. જો આપણે ભાઈ આની આજે રેસીપી બનાવવાની છે. જો તમને ઝૂમ કરીને શરીર માટે બહુ મસ્ત છે આ ભાઈ. શરીર માટે હોય ને ભાઈ આ. હા, બહુ મસ્ત. હારી. હા ભાઈ ભાઈ, પડી જાય. જો આમાં જે પીળા ફૂલ દેખાય છે એના છે, જો આ કંટોલાના છે. આ તો જેને ખાધા હોય એને ખબર હોય. કિની ખાધા છે ભાઈ, કમેન્ટમાં જણાવજો જરૂર. આટલા બધા મિલ લીધા આટલી વાર. હા જો આને કાટોલા કહેવાય. શું કહેવાય ઢાબા? જો મસ્ત કવડો મોટો છે જો. હાલે પાપા. મને જરી ગયો. ઓહ, અને જંગલી કાતોલા કહેવાય. અને જંગલી કાટોલા કહેવાય. દેશી તો ખાતા છે, જંગલી પેલી ફેરે ખાઈશ ભાઈ. આમાં દેશી ઓલા હાઈબ્રિડ ઓલા કાટોલા હોય દવા વાળા. આમાં દવા કાઈ નહીં હોય. હા, કુદરતી હોય ભાઈ. તો આ કઈક બીમારી થી બચાવે છે ને, કેન્સર જેવી. ઘણી બીમારીમાં કામ આવે છે. હા, આ વસ્તુ છે ને
ગમે એવો કેન્સર હોય એના માટે કામ આવે છે. તો ભાઈ છે ને આ જંગલમાં કંટોલા ઉગે છે. આને તો લગભગ ખેડૂત આપણા ઘણા વાવે છે, માર્કેટમાં પણ મળી જાય છે. આ જંગલી છે ને કુદરતી રીતે ઉગે છે. જ્યારે વરસાદ થાય ને ત્યારે તો ભુટાભાઈ જેવી રીતના કીધું કે કેન્સર માટે મોટો રોગ છે કેન્સર, એના માટે પણ આ જે ખાય કેન્સર દર્દી એના માટે બેસ્ટ. તો ભાઈ આપણે છે ને શાક જેટલા કાંટોલા મળી ગયા છે. કેટલા છે ભુટાભાઈ અંદાજે? 1 કિલો જેટલા હોય છે ને 1 કિલો જેટલા. અલે ભાઈ હજી આટલા ઉતારી આવ્યો. જો ભાઈ હજી ભાઈ 1 આ કિલો છે ને ઉપર છે. ઝૂમ કરીને બતાવો તો ભાઈ. 1 કિલો ઉપર છે ભાઈ. 1 કિલો પછી તો આજે આની આપણે રેસીપી બનાવવાની છે. અને તમે જોજો આની કેવી રેસીપી બને છે. આપણા કારીગર તો છે આપણો ભુટાભાઈ. ફાઇનલી આપણે જેને 1.5 કિલો જેટલા કાટોલા મળી ગયા છે. તો હવે ક્યાંક આપણે મસ્ત લોકેશન ગોતી ટેન્ટ લગાવીએ, પછી ત્યાં ખાવાનો બનાવીએ, મસ્ત સબ્જી બનાવીએ જોરદાર. જો લ્યો જંગલી કાટોલા. હવે લોકેશન ગોતીએ આપણે, સારો લોકેશન ગોતીને પછી ત્યાં બનાવીએ. તો ભાઈ આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ ને ભુટાભાઈ અહીંયા ટેન્ટ લગાવશું ને? આપણે અહીંયા ટેન્ટ લગાવવાનું મસ્ત. અહીંયા લોકેશન જે જોરદાર ઘટે જ નહીં એવું લોકેશન. હા જોરદાર છે. ચારે બાજુ જંગલ છે, થોડોક પાછળનો વિસ્તાર રાખ્યો છે કારણ કે આ ખુલ્લી હવા આવતી હોય ને તો મચ્છરથી આપણે બચી શકીએ. અને પાછળ તો જંગલ જ છે. તો જોઈએ હવે આગળ આગળ ભુટાભા શું બનાવી નાખીએ અહીંયા. ચાલો. ફાઇનલી આપણો ટેન્ટ લાગી ગયો છે. હવે આપણે લાકડા લઈ આવીએ, અહીંયા ચૂલો બનાવીએ. આપણે નીલા ઝાડવાને નુકસાન નથી પહોંચાડતા, એટલે આપણે સૂકા જ લાકડા લેવાના છે. રાખી દે ભાઈ, મૂકી દે. હા તો આપણે નવી આઈડિયા છે, આગ લગાડતા હતા. અત્યારે નવો જમાનો જે હોન્ડા આવી ગઈ, તો હોન્ડાથી આપણે આગ લગાવી નાખીએ.
તો સૌ પ્રથમ આપણે છે ને કોફી બનાવીએ, કોફી પીને પછી આગળ કાર્યવાહી વધે. કોફી પીવાની બહુ ઈચ્છા થાય છે. ઓકે રામભા, બનાવો બનાવો. હવે આપણે કાન નાખી દઈએ. કોફી નાખી દઈએ. કોફી કમ્પ્લીટ થઈ ગઈ છે. એક બાર આ કાચો હોય ને એટલે કારેલા જેવું કડવું લાગે. તમને કાટોલાનું શાક કેવી રીતે બને એ બતાવું હવે કેમ બનાવવું છું. આમાં નાખી દઈએ તેલ પહેલા. આમાં તેલ ગરમ થઈ ગયું, ડુંગળી પહેલા નાખી દઈએ. મસ્ત તેલ ગરમ થઈ ગયું. પછી આમાં કાટોલો નાખી દો. ડુંગળી પાકી ગઈ છે, બની ગઈ. હવે કાટોલો નાખીએ. પહેલા ડુંગળી પકાવવાની, પછી તેલમાં કાટોલા પાકી જાય, મસ્ત ફ્રાય થઈ જાય, તે પછી બધું મસાલો નાખવાનો. આ રેસીપી ટ્રાય કરજો તમે. અડધો કિલો ભાઈ, વધારે નહીં. 2 કિલોનું ભાઈ 400 રૂપિયા છે અહીંયા વેચાતો લેવા જઈએ તો. અડધો કિલોનો કે ને તો ચટણી નાખી દઈએ. સારું રહ્યું મીડિયમ બનાવવાનું, વધારે ચટણી નહીં નાખવાની. પછી ધાણા જીરો, હળદર, આ લસણનો પેસ્ટ મિક્સ કરી નાખીએ આમાં. આ નમક એટલું નાખવાનું, ફાવે એટલું જ નાખવાનું ભાઈ, અને તકલીફ બધી. આ સબ્જી મસાલો, મસાલાનો પેસ્ટ જોરદાર જમાવટ. વિમલભા, આપણે જો મસ્ત શાક બની ગયો છે, જોરદાર છે ને ભાઈ આમાં કઈ ઘટે એમ છે નહીં. શાક બની ગયો. હવે આપણે આ મોજા રોટલી અહીંયા બનાવવાની થાય છે. રોટલી બનાવવાની છે ને. હા, હવે રોટલી કોણ બનાવે એ આપણે જોઈએ.
હાલો આગળ. આપણે કારીગરને બોલાવી લ્યો. હા શાક થઈ ગયું કમ્પ્લીટ. હવે દાણા ભાજી નાખી દઈએ એટલે રેડી. જોરદાર બની ગયો આપણે. આ આપણા ઉપર વખત આવી ગયો છે અત્યારે. બાયું રોજ બનાવતી હોય, આજે આપણે ટ્રાય કરી લઈએ શું થાય છે, કેવું બને છે રોટલી. રોટ બાંધી લઈએ મસ્ત મજાનો. વખત આવ્યો એટલે એ તો ભોગવવું જ પડશે, એમાં તો કાંઈ હાલશે જ નહીં. મજા આવી જાય એમ. કામ હું હમણાં રોટલી બનાવી નાખું. જો તું આ જડી બુટી છે ને એનો પાવર જ અલગ છે યાર. આવે ભાઈ બાયુનું કાંઈ જો મસ્ત બની ગયો. હવે રાંભાનું કામ છે, મારો કાંઈ કામ નથી. હવે રોટી રખણી ના રાખી દીધી. જો ભાઈ રેડી બને ને રોટલી. જોલા ખભા લેડીઝનું કામ કરવું પડે. લેડીઝનું કાંઈ કામ છે આમાં. ઘોર કાયદેસર રોટી. રોટલી બની ગઈ. હવે હું રોટલીમાં નાખી દઉં. પકડવાની પૂતા પાડે. એ તો હું પકાડીશ, આપણા આગળ છે જ સુવિધા. કેમેરામેન જો આ લેડીઝનો કાંઈ આવે ના આવે હો ભાઈ. રોટલી બાળી નાખી. હા વાતું ઓછી કરો. મહેનત કેટલી પડી ખબર રોટલી બનાવવામાં. બાયું કે આટલું છે ને મહેનત તો છે રોટલી બનાવવામાં. એમ ને ખાવાનું બનાવ પેલું નથી. હાલો જમવાનું થઈ ગયું કમ્પ્લીટ. આપણે બની ગયું કાટોલા. જોઈ લે કાટોલાનું શાક બાકી પણ પરસી નાખીએ એટલે જમવા બેસી જાય અહીંયા આપણે. જોઈ લ્યો ભાઈ. બાકી ભાઈનું કેમ છે? કેવો બન્યો શાક? મસ્ત. એક નંબર છે ભાઈ. ઘટે જ નહીં. લાખામાં શું છે? જોરદાર છે. જોરદાર બન્યું છે. કાટોલાનું શાક હોટલમાં મળે જ નહીં. હોટલમાં ક્યાં નહીં મળે ભાઈ. આ તો દેશી હોય ને એને દેશી જડે ગામડા. કાટોલા વીણી મળે તો હાલમાં તો નહીં મળે બજારમાં. કિલ્લાનો 200 રૂપિયા છે ભાઈ. આપણે ફ્રીમાં મળે છે જંગલમાં. એ જંગલની ભાઈ. જંગલની મોજ જ અલગ છે ભાઈ. ઓલા વિડીયોમાં તમે કીધું હતું કે હું નવી નવી વસ્તુ દરેક વિડીયોમાં નવી વસ્તુ લઈ આવું છું. આ વખતે તો બહુ ખતરનાક ભાઈ. અમારા ભૂટાભાઈ જે સ્ટાઇલમાં શાક બનાવ્યું છે કંટોલાનું, એવી રીતના તમે બનાવજો. પછી જોજો કેવી શાક બને. નરમ થઈ ગયો ભાઈ. હા ભાઈ